કવાંટ રેંઢા રોડની અત્યંત દયનીય હાલત, ખાડાઓમાં વાહનો ફસાયા, તંત્રની નિંદ્રા ક્યારે ઉડશે? કવાંટ રેંઢા 13 કિલોમીટરના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, નવાલજા અને ચીચાબા ગામે એક જ દિવસમાં અનેક વાહનો ફસાયા. સ્કૂલ બસ પણ ફસાઈ હતી. ગોજારિયા મોડલ સ્કૂલની બસ રોડ વચ્ચે મોટા ખાડામાં ફકાઈ જવાથી બાળકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં. 54 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ખાતમુહૂર્ત થયું છે, છતાંય જનતાની હાલાકી યથાવત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી રેંઢાને જોડતો 13 કિલોમીટરનો મહત્વનો રસ્તો મરણ પથારીએ પડ્યો હોય તેવી સ્થિતિમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે મુસાફરો અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિક લોકો રોષમાં જોવા મળી રહ્યા છે. કવાંટથી રેંઢા તરફ જતા 13 કિલોમીટરના માર્ગ પર પડેલા જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. માત્ર નવાલજા ગામની જ વાત કરીએ તો ખરાબ રસ્તાના કારણે ગાડી રસ્તા પરથી નીચે ઉતરી જવાની અહીં સતત ચોથી ઘટના બની છે. સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી ગાડીને બહાર કાઢવાના અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ રસ્તાની અત્યંત ખરાબ સ્થિતિને કારણે તેના પર સફળતા મળી ન હતી. એક જ દિવસમાં આ વિસ્તારમાં ત્રાહિમામ પોકારી ગયો હતો. નવાલજા ગામમાં 4 ગાડીઓ અને આગળ જતા ચીંચબા ગામમાં 2 થી 3 ગાડીઓ કિચડ અને ખાડાઓમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં, ગોજારિયા મોડલ સ્કૂલની એક બસ પણ રોડ વચ્ચે આવેલા 2 ઊંડા ખાડાઓની વચ્ચે ફસાઈ જવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સૌથી મોટો સવાલ એ છે કે આ રસ્તો બનાવવા માટે 54 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત તો થઈ ચૂક્યું છે, પરંતુ ચોમાસામાં કામગીરી કરી શકાય નહીં. પણ ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાના કારણે ક્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાશે તેની રાહ જોવાઈ રહી છે. સ્થાનિકોની હવે એક જ માંગ છે કે વહેલી તકે આ માર્ગના ખાડા પૂરવામાં આવે.